દોસ્તો તો ભગવા તો જોયા છે પણ આના જેવો નહીં જોયો કે જુઓ ખાલી સ્કોર્પિયો જુઓ તમે જય શ્રી રામ આખી ગાડી ભગવા રંગથી સંઘાળી દીધી મને યાર દિલ ગજ્જત થઈ ગયું મારું યાર જય શ્રી રામ દોસ્તો જોઈ શકો છો તમે આ શું છે યાર ગાડી છે શું હોય યાર હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં તો આજે આજનો નવો વ્લોગ લઈને ફરીથી આવી ગયો છું અને મૂવી ચાલુ છે આપણા ઘરમાં એવેન્જર સોરી એન ગેમ એવેન્જર જોઈ લઈએ અને નવી દરબાર લાયા પાસે તો દોસ્તો જઈએ બહાર આપણો દોસ્તો કોલ આવ્યો છે કે આય ને ઘરે થોડું કામ છે ક્યાં જાવ ખબર નહીં ચશ્મા લઈ દઉં કારણ કે યાર સીઝન છે રાયડા એને ચશ્મા પહેરવા પડે કારણ કે દોસ્તો આવી ગયો ઘરે આવી ગયો બોલો હું એના ઘરે જાઉં એ મારા ઘરે આવી ગયો ખબર જ નહીં પડતી બાલ ઉડાવો કેવા કરે કપાઈ દે ના હોય તો વધી ગયા આપણે કપાઈ દીધા બા ચાલો દોસ્તો જઈએ હવે દોસ્ત આવી ગયો બાઇક લઈને જઈએ મેલડી સરકાર મહાકાલી સરકાર ના મેલડી કૃપા નહીં તો આપણે નીકળી ગયા જો ભાઈ તો આપણે બીજે બે જણા નીકળી ગયા છીએ તો જવાનું હતું અલે આખો ખાતાની ઠેલી લેવા જાવ એમ તો એ વાંધો નહીં મોઢેરા જઈએ ખાતાની ઠેલી લેવા કારણ કે આજોલ મળતી નહીં તો અહીંયા બાજુમાં ખોડીમાં મંદિર છે જયમાં ખોડલ તો દોસ્તો મોઢેરામ અહીંથી ભગવા લગાયા આખા મોઢેરામ નથી કારણ કે અહીંયા મોટા ભાગના મુસલમાનો રહે છે એટલે આ બાજુ હાઈવે ઉપર લગાયેલા બધા શ્રીરામની રજાઓ તો દોસ્તો આ છે અમારા મોઢેરાની બજાર આખા પારાદેશ એક મારતે સૂર્ય મંદિર જેવું મોઢેરા ગામમાં અને એ છે મોઢેરા ગામ દોસ્તો આપણે પહોંચી ગયા ખાતરની ઠેલી લેવા માટે શું કે નહીં તો ખાતરની ઠેલી તો નહીં હવે નીકળીએ પાછા દોસ્તો ખાતરની ઠેલી તો ના મળી પણ હવે બાઇક બીજે સર્વિસમાં આવ્યું તો કે હવે આવ્યા તો સર્વિસ કરાવતા જઈએ તો જવા દઈએ જય શ્રી રામ દોસ્તો આપણે ભોણાભાઈ ગેરેજમાં આવી ગયા છીએ તો આપણે ફાઇનલી વિશાલભાઈને ગેરેજ આવી ગયા વિશાલભાઈ આપણા ગામના ભોણાભાઈ એમ તો અને આપણા ગામમાં જ રહે તો બાઇકનું કામ ચાલુ કરી નાખ્યું થોડી વાર થઈ મેં થોડો હવે લીધો તો એમની ટાયરે ખોલી નાખ્યું હવે વિશાલભાઈ કેવું હા સારું કરજો કામકાજ ના કહેવું પડે આમ તો આપણે કેટલા ગેરેજમાં જતા હતા વિજયભાઈ કે આપણે ભોણાભાઈ ગેરેજ જવું ભોણાભાઈ ગેરેજ જતા એ કામકાજ જતા તો આપણે ભોણાભાઈ ગેરેજ ગયા ને આપણું બાઇક ચાલુ કર્યું કામકાજ અમે ગામના એટલે હાલ કરશું તો તમે એમ કહેતા છે કે પોતાનું ગેરેજ મને બાજુ કાઢો પણ હવે ગાયાથી ભાઈબંધને જઈએ તમે ગેરેજ ભોણાભાઈ નવું ગેરેજ કર્યું ગેરેજનો સીન કંઈક આ રીતનો હોય એમનો તો પાડા પર દુકાન લીધી એમને અને ચાલુ કર્યું છે તો પાટણવાડ ચોકડી પર છે મોઢેરા ઉપર ભોણાભાઈ ગેરેજ સર્વિસ કરાવો તો આવી શકો છો અને પલ્સર પાછું એમનું હોય 125cc તો આપણે આ લઈને જવાનું છે કંઈક થોડું સામાન લેવાનું છે આપણે ભોણાએ બાઇક આપી દીધું એનું કે કોઈક વસ્તુ લાવવાની છે એક કાના તો આપણે આવી ગયા બાઇક ઓટો પડશે લઈ લઈએ સામાન થોડો લેવાનું છે તો બાઇકનું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું બાઇક હવે આપણે નીકળીએ ઘરે અને તમને ખબર છે આપણે અંધારું થઈ જાય જે આવીએ એટલે આપણું કામકાજ રાતનું જ હોય પણ સામે રાતનું કામકાજ સારું થાય જો બધા વ્યક્તિઓ ધ્વજ લગાવવાનું ચાલુ હોય હટાવે એવું ના સમજતો લગાવવાનું ચાલુ ઘોડી લઈને તો ભગવાન શ્રીરામ આવી રહ્યા છે કાલે તો બધા ધૂમધામથી દિવાળી મનાવજો અને દીવા પગતાવજો જે અયોધ્યા જઈ શક્યા છે કે ગયા છે એ તો બહુ સારી વાત છે જે નથી ગયા એ પણ જાજો કારણ કે આપણે દ્વારકાની ફરવા જઈએ ને હવે આપણે હવે ક્યાં જાશું કોઈ વાત નથી રાતનું જ હોય એટલે રાતે બાયનું સર્વિસ થઈ ગયું હવે નીકળીએ આપણા ઘરે દોસ્તો તો ભગવા તો જોયા છે પણ આના જેવો નહીં જોયો કે જુઓ ખાલી સ્કોર્પિયો જુઓ તમે જય શ્રી રામ આખી ગાડી ભગવા રંગથી સંઘાળી દીધી મને યાર દિલ ગજ્જત થઈ ગયું મારું યાર જય શ્રી રામ દોસ્તો જોઈ શકો છો તમે આ શું છે યાર ગાડી છે કે શું હોય યાર દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે બાઇક સર્વિસ થઈ ગયું એટલે ગાડી જોઈને બાકી એને ગાડી જોઈ એકદમ દિલ ગદગદ થઈ ગયું એટલે ગાડી જોઈ નહીં પણ જે લખેલું હતું એ તમે જોઈ કેવું હતી ગાડી યાર અને ઘરે આવ્યો તો ઘરે તો
ભજીયા પાર્ટી ચાલી રહી છે અમારા જીજુ આયા હે ભાઈ કેવું સારું હે ને તો આમ જો ને બધા ભજીયા ખાઈ રહ્યા અમે ભણોભાઈ ને આમાં છોટું ને આ બે મોટા ભણોભાઈ લઈ આવે જોયા જ નહીં જો જલ્દીજી આ શું છે પીવો તમે ભજીયા પાર્ટી ચાલી રહ્યા પિન્સુપા જો ભજીયા ખાઈ રહ્યા તો આપણો બ્લોગ રાખીએ અહીંયા સુધી મળીએ ફરી કાલે નવા બ્લોગમાં અને કાલે નવા મંદિર નિર્માણ છે તો બધાને જય શ્રી રામ જય હિન્દ બાય બાય